સો વાર કાશી એક વાર કાશી. આ છે માધવરાયનું મંદિર. આ ઉપર ઓટો છે ને આખો રે પબ્લિક છે ને અહીંયા મંદિર છે ને પબ્લિક આજે બહુ આવી ગયેલ છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે માધવરાયનું મંદિર છે અહીંયા, તો તમે દર્શન કરી લો. આપણે આ રસ્તો છે બજાર મેન માધવરાયની. કે પબ્લિક કેટલી છે તમે જોઈ શકો છો કે પબ્લિક ઝાઝી છે. કોઈ પર પબ્લિક જ છે, એટલી આવકમાં છે એટલી જાવકમાં છે મિત્રો. તો આપણે જઈએ છીએ મોક્ષ પીપળે. આપણે અહીંયા દિવાલમાં દીધી સાધનો અહીંયા લગ્ન આવી શકે છે. પબ્લિક તો બહુ છે મિત્રો, ભીડ બહુ છે. સો વાર કાશી એક વાર કાશી જરૂર આવજો મિત્રો. આ મેન રસ્તો છે માધવરાયનો. મોક્ષ પીપળેથી સીધો આવે છે રસ્તો. આ જે લોકોને દાન કરવું હોય તે લોકો દાન કરે છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આખો રહી ડેલામાં માણસો છે મિત્રો. આખો રહી એટલી પબ્લિક છે. આખો રહી મંદિરો છે ને આપણે આ રસ્તે ચાલ્યા જઈએ છીએ ને આખોની સાઈડે શંકર ભગવાનનું મંદિર છે. તો તે પર તમને દેખાડું મિત્રો. આ શંકર ભગવાનનું મંદિર છે. હવે આપણે થોડા આગળ હાલશું એટલે મોક્ષ પીપળો છે મેન. કહેવામાં આવે છે કે પાણી રેડવાનું ને બધી દાન કરે છે. કે મોક્ષ પીપળો છે તે સામે છે, તમે જોઈ શકો છો. પબ્લિક કેટલી છે અહીં મિત્રો. ગામો કોલે છે. મોક્ષ પીપળો સામે છે બિલકુલ, તમને દેખાતો હશે. ગૌ માતાનું દાન કરે છે મિત્રો. બધું જે દેવો હોય તે લઈ શકો છો. આજે પબ્લિક બહુ છે મિત્રો. મોક્ષ પીપળો છે, તમે જોઈ શકો છો. એટલી ભીડ છે આપણે આમાં અંદર. કેટલી પબ્લિક છે તમે પણ જોઈ શકો છો કે પબ્લિક બહુ એટલે બહુ ઓછી છે, બહુ છે. એટલામાં ગરદી બહુ થાય છે. આ મોક્ષ પીપળો છે તો આપણે દર્શન કરી લઈએ. પબ્લિક અનેક આવે છે મિત્રો અહીંયા મોક્ષ પીપળે પાણી રેડવાનું. તો આપણે ન આવ્યા હોય તો એકવાર 100 વાર કાશી એક વાર કાશી જરૂર આવજો મિત્રો. આ મેન બજાર છે. આ પર આપણે જઈએ છીએ. રમકડાની વ્યવસાય છે મિત્રો. બધી માંડવાને નાખી દીધા છે મિત્રો. हमारा